સેવા ભક્તિ કલી કાલમાં ઉત્તમ ધર્મ ગણાય. આ જીવનમાં એક ઉત્તમ જો કોઈ ભક્તિ કરવી હોય ને તો સેવાની ભક્તિ છે. એટલે સેવા ભક્તિ ઉત્તમમાં ઉત્તમ કહી છે, માની લેજો. સજ્જનો, જેના જીવનમાં ભક્તિ છે, પરમાત્મા પોતાનું ધામ છોડીને, વૈકુંઠ ધામ છોડીને પણ પરમાત્મા જ્યાં ભક્તિ હોય છે ત્યાં પધારે છે. ભક્તિના સ્થાનમાં પરમાત્મા પધારે છે. પછી ભક્તિ ગમે ત્યાં થતી હોય, પરમાત્મા ત્યાં પધારે છે. એટલે ભગવાન પરમાત્માને, ભાગવત ભગવાનને પ્રાર્થના કરો, હે મારા નાથ, એકાદ શબ્દ હૈયામાં જો આવી જાય, એકાદ શ્લોક જો સાચો સંભળાઈ જાય તો બીજું કાંઈ જોઈતું નથી, મને તારી ભક્તિ જોઈએ. મને બીજું કાંઈ ન જોઈએ, બસ ભક્તિ જોઈએ, તારી ભક્તિ જોઈએ. અને પરમાત્માના નામનું સંબોધન કરી, 16 નામ પરમાત્માના સંબોધન કરી, પરમાત્માના સ્વરૂપનું સંબોધન કર્યું. ભક્તિ મળવાથી અને ભાગવત સાંભળવાથી શું ફાયદો? નારદે પ્રશ્ન કર્યા, ફાયદો શું? કારણ કે જગતના લોકો તો ફાયદા સિવાય કોઈ વાત કરે જ નહીં. જ્યાં ફાયદો મળતો હોય ત્યાં જાય. ફાયદો શું? તમે કહ્યું કે આ જીવાત્મા ભક્તિને પ્રાપ્ત કરે, પાપમાંથી મુક્ત બને, તો કેવા કેવા પાપમાંથી મુક્તિ મળે? બોલે પંચઉગ્ર પાપ જેને કર્યા હોય એને પણ મુક્તિ મળી જાય. પંચઉગ્ર પાપ કર્યા હોય, માતા પિતાનો પણ જેને દોષ કર્યો એવો જીવાત્મા પણ ભાગવતથી મુક્તિને પ્રાપ્ત કરી જાય છે. પાપેમાં પાપે જીવાત્મા પણ ભાગવતની શરણાગતિ ગ્રહણ કરે અને મુક્તિ મળે છે. બોલે એવો કોઈ દ્રષ્ટાંત દાખલો બોલે છે? કોણ? બોલે ધુંધુકારી. તુંગભદ્રા નદીના કિનારે ઉત્તમ નામનું નગર છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ, જેની પત્ની ધુંધુલી, પરમાત્માનું ભજન કરવા વાળો આ બ્રાહ્મણ, ધર્મ ક્રિયા કરવા વાળો વેદ વિશારદ બ્રાહ્મણ, પણ પત્ની એટલી જ પાછી કુટિલ ધુંધુલી. આ નિત્ય ઉપાસના કરે, મહાદેવની રોજ પૂજા કરે છે. નિત્ય સવારના પરમાં સંધ્યા ઉપાસના, ગાયત્રી વેદ પઠન કરે છે બ્રાહ્મણ દેવતા. અને ધર્મના માર્ગમાં જે પણ કાંઈ ધન પ્રાપ્ત થાય, અડધો ભાગ ધર્મના કાર્યમાં વાપરી દે છે. 10મો ભાગ વાપરવો જોઈએ. જે પણ કાંઈ પરમાત્મા આપણને આપે છે એનો 10મો ભાગ ધર્મ કાર્યમાં વાપરવાનો હોય. આ બ્રાહ્મણ અડધો ભાગ ધનાર્થ ધર્મ માર્ગેણ તાભ્યામ નિતમ તથાપી ચ, અડધો માર્ગ ધર્મ કાર્યમાં વાપરી દે છે, અડધો ભાગ. એક વાતની ખોટ, સંતાન કોઈ છે નહીં. એક વારના પોરમાં, સવારના પોરમાં દેવ દર્શન કરી બ્રાહ્મણ દેવતા નીકળ્યા. સવારનો પોર, અને કોઈ ગામના વ્યક્તિએ મેણું બોલ્યું કે સવારના પોરમાં ક્યાં વાંજિયાનું મોઢું જોયું. નિશબ્દો બ્રાહ્મણના કાનમાં પડ્યા, હૈયામાં લાગ્યા. નિરાશ થઈ ગયો આ જીવ. મનમાં વિચાર કર્યો, ઘરમાં સંતાન નથી ત્યારે સાંભળવું પડે છે. આના કરતા તો મરી જાઉં સારું. જગતના મેણા સાંભળવા એના કરતા મરી જાઉં સારું. મરવા માટે ગયો. જંગલમાં સરોવરના કિનારે જઈ મનમાં વિચાર કરે કે આ સરોવરમાં પડી પ્રાણનો ત્યાગ કરવો. પણ સરોવરમાં પડવાનો વિચાર કરે છે કે આમાં પડી પ્રાણનો ત્યાગ કરવો. એવામાં એક સાધુ સંત આવ્યા. સંતની નજર પડી આ બ્રાહ્મણ ઉપર, આત્મદેવ ઉપર. અને સંતો મનની વાતને જાણવા વાળાઓ આ મરવાનો વિચાર કરે છે. જ્યાં પડવા જાય ત્યાંનું બાવડું ચાલ્યું. હે ભૂદેવ, આવો મનુષ્યનો અવતાર મળ્યો છે અને મરવા જાવ છો? ઉત્તમમાં ઉત્તમ અવતાર મનુષ્યનો છે.
દેવતાઓ જે અવતાર માટે ઈચ્છા કરતા હોય એવો ઉત્તમ મનુષ્યનો અવતાર, અને પ્રાણનો ત્યાગ કરો છો. આત્મહત્યા એ તો મહાપાપ છે. આત્મહત્યા કરાય ને. રોક્યા બ્રાહ્મણ ને. આત્મદેવ કે મરું નહીં તો કરું શું? આ જગતના મેણા સહન થતા નથી. બોલે કેમ? મારે ત્યાં કોઈ સંતાન નથી. સાધુએ કહ્યું કે ભલા માણસ, જેના ઘરમાં સંતાન છે, જેના ઘરમાં પુત્ર છે, એને પૂછી આવે એને ક્યાં સુખ છે? સગર રાજાના 60,000 દીકરા હતા. 4 પેઢીએ તપસ્યાઓ કરી ત્યારે ગંગાના દ્વારા એનો ઉદ્ધાર થયો છે, એને દુઃખ હતું. તો જેને દીકરાઓ છે એને પૂછી આવ. કર્મની ગતિ ન્યારી છે ભાઈ. બલિષ્ઠો કર્મણા ગતિ. કર્મની ગતિ ન્યારી છે. અને મરવાથી જ તું સુખી થઈ જાય એવું થોડું છે. મરવાથી પછી ઘણું ભોગવવાનું બાકી રહે છે ભાઈ. મર્યા પછી ક્યાંક ભટકીશ. એના કરતા હરિભજન કર. બોલે જગતના મેણા સહન થાય એમ નથી. મારા ભાગ્યમાં પુત્ર હોય તો વાત કરો. સાધુએ આંખ બંધ કરી જ્ઞાન દ્રષ્ટિથી જોઈ લીધું. ભાઈ કેટલા જન્મ તો આત્મહત્યા કરીશ? કેમ? મેં જ્ઞાન દ્રષ્ટિથી જોયું છે. 7 જન્માવધિ તવ પુત્રો નૈવ ચ નૈવ ચ. 1 2 નહીં, 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્ર શુભ લખાયેલો નથી. કેટલા? 7 જન્મ સુધી પુત્ર પ્રાપ્તિનો યોગ નથી તારામાં. બ્રાહ્મણે કહ્યું કે મહારાજ 7 જન્મ સુધી પુત્ર પ્રાપ્તિનો યોગ ન હોય તો આ તો પૂરો કરવા દો. વાહેના 6 જોયા જશે, આમાં તો મરવા દો. બોલે નહીં. હે ભૂદેવ, તમારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી, પણ સંતે બાવડું ઝાલ્યું છે. તારા ભાગ્યમાં નથી, પણ મારું ભક્તિનું ફળ હું તને આપું છું. જા, આ ફળ તારી પત્નીને ખવડાવજે. તારી પત્ની આ ફળ ખાશે ને એને દિવ્ય પુત્ર પ્રાપ્તિ થશે. લે આ ફળ તને આપો. જોડીમાંથી ફળ લઈને આપ્યું બ્રાહ્મણને, આત્મદેવને. અને સાહેબ, એક વસ્તુ જીવનમાં યાદ રાખજો. લલાટમાં લખેલા લેખ ભગવાન ન મિટાવી શકે. ધ્યાનથી સાંભળજો. લલાટમાં લખેલા લેખ ભગવાન ન મિટાવી શકે, પણ કોઈ સાચો ગુરુ મળી જાય, કોઈ સાચો સદગુરુ જો જીવનમાં મળી જાય ને, તો એ લલાટના લેખને પણ બદલવાની તાકાત હોય તો ભારતના સંતમાં છે. ભારતનો સાધુ લેખ બદલી મૂકે સાહેબ. એક નહીં, અનેક દાખલા આ જગતમાં ભરાયેલા છે. આ કોઈ એક દાખલો નથી આત્મદેવનો. આવા તો ઘડીએ દાખલા મળે છે.